નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું સિતાબ કાદરી। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે બનાસ બેંકની 67મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। આ પ્રસંગે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયેલા વિધાનસભાના અધ્યક્ષ અને બેંકના ચેરમેન પિલિયાતર અને તેમની સમગ્ર ટીમને સફળ સંચાલન બદલ શંકરભાઈએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્વાગત પ્રવચન થકી કરાઈ હતી। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસ બેંકે પોતાની બિનકાર્યક્ષમ અસ્કામતો એનપીએમાં નોંધપાત્ર ઘટાડો કરીને બેંકનું ટર્નઓવર 7,000 કરોડ સુધી પહોંચાડ્યું છે, જે સહકારી ક્ષેત્ર માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે। આ સિદ્ધિ બદલ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર અને નિયામક મંડળને અભિનંદન પાઠવ્યા હતા। સરકારી પ્રવૃત્તિ પરોપકાર અને લોક કલ્યાણ સાથે જોડાયેલા વ્યવસાયને ગણાવીને આગેવાનોને સત્યનિષ્ઠા અને શિસ્ત જાળવવા અપીલ કરી હતી। પોતાના જાહેર જીવનના 25-30 વર્ષના અનુભવનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે સંસ્થાઓ મજબૂત બનવા માટે નારાજગીના ડર વગર ખોટી બાબતોમાં કરવું જોઈએ। આ ઉપયોગનો ભાર મૂક્યો હતો। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જિલ્લાના કૃષિ વિકાસ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે દૂધ સિવાયના અન્ય કૃષિ પાકોના વેલ્યુ એડિશન મૂલ્યવર્ધન માટે ભારત સરકાર દ્વારા બનાસ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ મંજૂરી આપવામાં આવી છે, જે આગામી પેઢીઓને આશીર્વાદ રૂપ સાબિત થશે। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગોબર ધન વિઝન અંતર્ગત બનાસકાંઠામાં સફળતાપૂર્વક કાર્યરત બાયો સીએનજી પ્લાન્ટ મોડેલ એશિયાના અદ્યતન સંશોધન BBRCની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે પ્રવીણભાઈ માળીએ 1959માં સ્થાપિત બેંકના પાયાના વડીલોની દીર્ઘદૃષ્ટિ બિરદાવી બેંકના વર્તમાન ચેરમેન અને નિયામક મંડળના નેતૃત્વમાં થઈ રહેલી ઉત્તરોત્તર પ્રગતિને વખાણી હતી। મંત્રી શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 5 પાણી, પર્યાવરણ, પર્યટક, પોષક અને પશુધનનો મંત્રનો ઉલ્લેખ કર્યો। આજે બનાસકાંઠા જિલ્લા મધ્ય સહકારી બેંક લિમિટેડની 67મી વાર્ષિક સાધારણ સભા દાંતીવાડા મુકામે આ ઓડિટોરિયલ હોલમાં યોજાઈ। એમાં આજે વર્ચ્યુઅલી આપણા વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના યશસ્વી ચેરમેન અને જેમણે આ બનાસકાંઠાને એક નવી દિશા આપી છે સહકારમાં અને તમામ લોકોને સુખાકારી માટેની જેમણે ચિંતા કરી છે એવા માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ ત્યાં વર્ચ્યુઅલી મિટિંગમાં જોડાયા। આ સાથે બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાહેબ, વાવથરા જિલ્લાના અધ્યક્ષ નરેશજી ઠાકોર, આપણા ધારાસભ્ય શ્રી લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી, સ્વરૂપજી ઠાકોર અને અમારા બેંકના વાઇસ ચેરમેન, અમારું સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ, પૂર્વ સંસદ પરબતભાઈ, પૂર્વ સંસદ અનાવાડિયા સાહેબ અને ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, અનિકેતભાઈ ઠાકર અને અનેકવિધ જિલ્લાની સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા એપીએમસીના ચેરમેનશ્રીઓ, સંઘના ચેરમેનશ્રીઓ અને મોટી વિશાળ સંખ્યામાં જે અમારા સેવા સહકારી મંડળીના ચેરમેનશ્રીઓ અને સહકારી આગેવાનો જોડાયા। એમનો આપના માધ્યમ વતી પહેલો તો સ્વાગત કરું છું અને આભાર માનું છું। અમારી બેંકે 67 વર્ષમાં બેંકની ડિપોઝિટ 4350 કરોડ, બેંકનું ધિરાણ 2750 કરોડ અને જે લો કોસ્ટ ડિપોઝિટ છે એ પણ 2500 કરોડ ઉપર છે। બેંકે એના સભાસદ મંડળીઓને 9%નું ધિરાણ અને સભાસદોને ભેટ આપવાનું પણ આ સાધારણ સભામાં નિર્ણય કર્યો છે। અને માનનીય અધ્યક્ષ સાહેબે જે માર્ગદર્શન આપ્યું કે આ બેંકનું ગરીબોની મૂડી છે, નાના માણસોની મૂડી છે, એ કાયમી સલામત રહે એના માટે એનપીએ ઘટાડવાનો પણ અમે ઉત્તમ પ્રયાસ કર્યો છે। અને મને જે સાથ સહકાર મારા કાર્યકર દરમિયાન આપ મળ્યો એ બદલ મારા બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીનો, સમગ્ર બૃહદ બનાસકાંઠા જિલ્લાના તમામ ચેરમેન, મંત્રીશ્રી અને સહકારી આગેવાનો આપના માધ્યમ વતી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। આ બેંકે આ છેલ્લા 1 વર્ષમાં એનું જે ધંધો છે તે 7,000 કરોડને પાર કર્યો છે એ બદલ મારા સમગ્ર અમારા એમડી શ્રી અને મારા સ્ટાફ મિત્રોને પણ હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।